બાબર બાર એસોસિએશન 2025ની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ। આજરોજ બાબર બાર એસોસિએશન વર્ષ 2025 માટેની ચૂંટણી શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં યોજાઈ। આ ચૂંટણીમાં 12ના વકીલો મોટી સંખ્યામાં હાજરી આપી લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ લીધો। ચૂંટણીના પરિણામ મુજબ પ્રમુખ પદે વીરજીભાઈ વી પટેલે પોતાના પ્રતિસ્પર્ધીને 7 મતના અંતરે પરાજય આપી ભવ્ય વિજય મેળવ્યો। ઉપપ્રમુખ પદે એલબી જાસનવાળાએ 6 મતના અંતરે જીત મેળવી હતી। સેક્રેટરી પદે બીવી વાઘેલા બિનહરીફ ચૂંટાયા, જે 12ના સભ્યોના વિશ્વાસ અને સમર્થનનું પ્રતિબિંબ છે। ખજાનચી પદે ઈશ્વરભાઈ માળીએ 6 મતના અંતરે જીત મેળવી જવાબદારી સંભાળી છે। ચૂંટણી પૂર્ણ થયા બાદ જીતેલા ઉમેદવારોને 12ના સભ્યો દ્વારા શુભેચ્છા આપવામાં આવી અને એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠા કરાવ્યા। નવા હોદ્દેદારોએ બાર એસોસિએશનની એકતા, વકીલોની સમસ્યાઓના ઉકેલ અને ન્યાયિક પ્રક્રિયાને વધુ સુદૃઢ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા સભ્યોમાં સંતોષની લાગણી જોવા મળી હતી। એવા સોમાભાઈ જેરાવળ, ભાભર, બનાસકાંઠા। એસોસિએશનની ચૂંટણી થયેલ, જેમાં સૌની પહેલાંના ઉમેદવારની આખી પેનલ બિનહરીફ થયેલ, તેથી તમામ સમય બાબર બાર એસોસિએશનના વકીલ મિત્રોનો ખૂબ ખૂબ હૃદયથી આભાર। એડવોકેટ મિત્ર છે વીસી ઠક્કર, વીસી રાઠોડ, કિરીટભાઈ પરમાર, જેકે કુડેચા, તેમજ MM રાઠોડ, જીડી રાઠોડ, અરુણભાઈ ચૌધરી, CN દવે સાહેબ, દીપેન ઠક્કર, તેમજ મકવાણા MS પરમાર, ભરતભાઈ કુડેચા, તમામ સર્વ મિત્રોનો ખૂબ ખૂબ હૃદયથી હું આભાર માનું છું। બાબર બાર એસોસિએશન ચૂંટણી હતી, એ અંગે અમે પ્રમુખ પદે વીરજીભાઈ વકીલ, ઉપપ્રમુખ પદે હું અને સેક્રેટરી પદે બીવી વાઘેલા સાહેબ અને ખજાનચી પદે ઈશ્વરભાઈ માળી સાહેબનો ભવ્ય વિજયથી અમે વિજય થયા છીએ અને દરેક વકીલ મિત્રોએ અમને ખૂબ ખૂબ સાથ સહકાર અને ટેકાથી ખભેથી ખભો મિલાવી અમને જે વિજય બનાવ્યા એ બદલ ખૂબ ખૂબનો બધાનો વકીલ મિત્રોનો આભાર। જય હિન્દ, જય ભારત। આપનું નામ? LB મકવાણા। 2025ના રોજ જે ચૂંટણી યોજાઈ, એમાં આજ રોજ જે ચૂંટણી થઈ એની મતદાન ગણતરી થઈ, જેમાં અગાઉથી જ મને બિનહરીફ મારી વરણી થઈ સેક્રેટરી પદે બીવી વાઘેલા સનેસડા, અને જેમાં આજરોજ મતગણતરી થઈ એમાં પ્રમુખ પદે શ્રી વીરજીભાઈ પટેલ એટલે કે વિધુભાઈ પટેલ એમનો 27 વોટ મળેલા અને વિજય જાહેર થયેલા। ઉપપ્રમુખ પદે એલબી મકવાણા સાહેબ તેમજ ખજાનચી પદે ઈશ્વરભાઈ માળી સાહેબ, એમને જે અમારી પેનલ હતી એ પેનલને સારી રીતે વિજય બનાવી એ બદલ તમામ વકીલ મિત્રોનો ખૂબ ખૂબ આભાર।